equivalent mass, तुल्य दળ, the number of parts by mass of substance that combines with or displace 1.008 parts by mass of hydrogen, 8 parts of oxygen, 35.5 parts of chlorine is called its equivalent mass. એટલે કે જે તે પદાર્થનો દળમાં જથ્થો એ 1 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજિત થતો જથ્થો એનો તુલ્ય દળ કહેવાય, અથવા 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત એનો જથ્થો એનો તુલ્ય ભાર કહેવાય, 35.5 ગ્રામ ક્લોરીન સાથે જે તે પદાર્થનો જેટલો જથ્થો સંયોજાય એ એનો તુલ્ય ભાર કહેવાય. બરાબર. બીજી રીતે, on the other hand, quantity of a substance in grams numerically equal to its equivalent mass is called its gram equivalent mass or gram તુલ્યાંક. એટલે જે તે પદાર્થનો ગ્રામનો જથ્થો આંકડાકીય રીતે તુલ્ય દળ માસ જેટલો હોય, તુલ્ય ભાર જેટલો જ, તો એ એનો ગ્રામ તુલ્યાંક કહેવાય અથવા ગ્રામ ઇક્વિવેલન્ટ કહેવાય. એનો અર્થ એવો કે 1 ગ્રામ તુલ્યાંક તો જે તે પદાર્થનો તુલ્ય ભાર જેટલો જથ્થો કહેવાય. 1 ગ્રામ તુલ્યાંક, બરાબર. 1 ગ્રામ તુલ્યાંક જે તે પદાર્થનો તુલ્ય ભાર જેટલો જથ્થો. 1 ગ્રામ ઇક્વિવેલન્ટ માસ, 1 ગ્રામ તુલ્ય દળ જે તે પદાર્થનો તુલ્ય ભાર જેટલો જથ્થો કહેવાય, જેને ગ્રામ ઇક્વિવેલન્ટ કહેવાય, જેને તુલ્યાંક પણ કહેવાય. એટલે નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધ સબસ્ટન્સ ઇન ગ્રામ્સ, એટલે જે તે પદાર્થનું ગ્રામમાં વજન, ડિવાઇડેડ બાય ગ્રામ ઇક્વિવેલન્ટ માસ ઓફ ધ સબસ્ટન્સ, જે તે પદાર્થનો ગ્રામ તુલ્ય દળ, એટલે તમને નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ માસ મળે, ગ્રામ તુલ્ય દળની સંખ્યા મળે. એક્સપ્રેશન્સ ફોર ઇક્વિવેલન્ટ માસ, તુલ્ય દળની રજૂઆત. તો ઇક્વિવેલન્ટ માસ ઓફ એન એલિમેન્ટ, તુલ્ય દળ, તો એટોમિક માસ ડિવાઇડેડ બાય વેલેન્સી સૂત્ર છે, પરમાણ્વીય દળ છેદમાં સંયોજકતા, એસિડનું તુલ્ય દળ બરાબર મોલર માસ છેદમાં એની બેઝિસિટી. બેઝિસિટી એટલે નંબર ઓફ રિપ્લેસેબલ હાઇડ્રોજન એટમ્સ ઇન 1 મોલેક્યુલ ઓફ ધ એસિડ, બરાબર. એક એસિડના અણુ દ્વારા કેટલા H+ રિપ્લેસ થાય એ બેઝિસિટી. ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઇક્વિવેલન્ટ માસ બેઝ, તો મોલેક્યુલર માસ અપોન એસિડિટી. નંબર ઓફ રિપ્લેસેબલ OH- એટમ્સ ઇન 1 મોલેક્યુલ એસિડ, સોરી બેઝ. ઇક્વિવેલન્ટ માસ ઓફ સોલ્ટ, ક્ષારનો તુલ્ય દળ, ફોર્મ્યુલા માસ ડિવાઇડેડ બાય ટોટલ પોઝિટિવ ઓર નેગેટિવ ચાર્જ. દાખલા તરીકે NaCl, ફોર્મ્યુલા માસ 58.7 જેવું, 58.5 ડિવાઇડેડ બાય ધન ચાર્જ, તો એને ઉપર 1 હોય +1, તો 58.5 એનું તુલ્ય દળ થાય સોલ્ટનું. ઇક્વિવેલન્ટ માસ ઓફ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ, ફોર્મ્યુલા માસ divided by number of electrons gained per molecule or total change in oxidation number. એટલે પ્રતિ અણુ દ્વારા અથવા કુલ ઓક્સિડેશન આંકમાં થતો બદલાવ. ઇક્વિવેલન્ટ માસ ઓફ કોમન ઓક્સિડાઇઝિંગ એજન્ટ ચેન્જીસ વિથ ધ મીડિયમ ઓફ ધ રિએક્શન, બરાબર. પ્રક્રિયા માધ્યમને આધારે સામાન્ય ઓક્સિડેશન કર્તાઓના તુલ્ય દળ ચેન્જ થાય. કેમેનો4 છે તો એસિડિક માધ્યમમાં 5 ઇલેક્ટ્રોનનો વિનિમય, બરાબર. તટસ્થ કે નિર્બળ બેઝિક માધ્યમમાં કંઈક 3નો અને પ્રબળમાં 1નો વિનિમય થાય, એ તમને ખ્યાલ છે. મેથડ્સ ઓફ ડિટર્મિનેશન ઓફ ઇક્વિવેલન્ટ માસ, તુલ્ય, તેમાં હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ. એટલે પેલી જ મેથડ કે હાઇડ્રોજનનો તુલ્ય દળ 1 ગ્રામ, તો 1 ગ્રામ સાથે જે તે ધાતુનું સંયોજાતું વજન એ ધાતુનું તુલ્ય દળ કહેવાય. ધ માસ ઓફ મેટલ વિચ ડિસ્પ્લેસીસ 11,200 milli of hydrogen at NTP from an acid,
એ જ થયું. એટલે એસિડમાંથી NTPA 11.2 લિટર અથવા 11,200 મિલીલીટર હાઇડ્રોજનનો વિનિમય કરે ને, વિનિમય કરતું ધાતુ એનું વજન એ એનું તુલ્ય દળ કહેવાય. આલ્કલી ઓર આલ્કોહોલ ઇઝ ધ ઇક્વલન્ટ માસ ઓફ ધ મેટલ, તો મેટલનું તુલ્ય દળ કહેવાય. ઇક્વલન્ટ માસ ઓફ મેટલ, ધાતુનું તુલ્ય દળ, તો માસ ઓફ મેટલ ડિવાઇડેડ બાય માસ ઓફ H2 ડિસ્પ્લેસ્ડ ઇન્ટુ 1. ધાતુનું વજન છેદમાં વિનિમય પામતા હાઇડ્રોજનનું દળ ગુણાકારમાં 1. ધાતુનું તુલ્ય દળ મળે હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ દ્રષ્ટિએ કહીએ તો માસ ઓફ મેટલ ડિવાઇડેડ બાય વોલ્યુમ મિલીલીટર H2 ડિસ્પ્લેસ્ડ એટ STP ઇન્ટુ 11,200 મિલીલીટરમાં. જો અહીંયા નીચે લીટર લ્યો તો 11.2 લીટર આવે. ત્રિરાશી જ મૂકી છે, બરાબર. હવે કોઈ 5 મિલીલીટર H2 ડિસ્પ્લેસ થતું હોય કોઈ ધાતુ દ્વારા, બરાબર, તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. 11.2 લીટર મુક્ત થાય ને ત્યારે જે વજન હોય એનું તુલ્ય દળ કહેવાય. તો 5 મિલીલીટર ત્યારે x ગ્રામ મેટલ, તો 11.2 લીટર મુક્ત થતું હોય ત્યારે એનું કેટલું વજન, તો એનું તુલ્ય દળ કહેવાય એમ. This method is useful for metals which can displace hydrogen from acid or can combine with hydrogen, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, કેલ્શિયમ વગેરે. એટલે આ પદ્ધતિ ક્યારે ઉપયોગી, તો જે હાઇડ્રોજનને એસિડમાંથી વિનિમય કરી શકતી હોય અને હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકતી હોય ત્યારે. ઓક્સાઇડ ફોર્મેશન મેથડ, the mass of the element which combines with 8 gram oxygen is the equivalent mass of the element. એટલે જે તે તત્વનું 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતું વજન એ એનું તુલ્ય દળ કહેવાય. તો સૂત્ર બનાવવું તો ઇક્વલન્ટ માસ ઓફ મેટલ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ મેટલ ડિવાઇડેડ બાય માસ ઓફ ઓક્સિજન ઇન્ટુ 8. એટલે આ એનું તુલ્ય દળ મળી જાય, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ કીધું હોય કે એક ઓક્સાઇડમાં 40% ઓક્સિજન રહેલો છે, તો ધાતુનો તુલ્ય દળ શું હોય, ધારો કે 100 ગ્રામ ઓક્સાઇડ હોય તો એમાં 40% એટલે કે 40 ગ્રામ, તો 60 વજન થયું ને. તો ધાતુનું વજન 60 ભાગ્યા 40 ગુણ્યા 8, એટલે એનો તુલ્ય ભાર મળે. કદની દ્રષ્ટિએ કેવું હોય તો માસ મોટું એટ STP ઇન મિલીલીટર, આ 500-600 આવે, કારણ કે 8 ગ્રામ ઓક્સિજનનું STP એ કદ 5600 મિલીલીટર થાય, એટલે કદની દ્રષ્ટિએ. એવું જ ક્લોરાઇડ ફોર્મેશન મેથડ, the mass of an element which reacts with 35.5 gram of chlorine is the equivalent mass of that elements. એટલે જે તે તત્વનું દળ 35.5 ગ્રામ ક્લોરીન સાથે પ્રક્રિયા કરતું હોય સંપૂર્ણ, તો એ 35.5 ગ્રામ સાથે સંયોજાતું જે તે તત્વનું વજન એનો તુલ્ય ભાર કહેવાય. તો સૂત્ર બનાવવું હોય તો ઇક્વલન્ટ માસ ઓફ મેટલ, માસ ઓફ મેટલ ડિવાઇડેડ બાય માસ ઓફ ક્લોરીન ઇન્ટુ 35.5. એટલે આ રીતે હોય. તમને રકમમાં ધાતુનું વજન આપ્યું હોય, ક્લોરીનનું વજન આપ્યું હોય, ધાતુનો તુલ્ય ભાર પૂછ્યો હોય, તો આપણે શું મૂકીએ કે આટલા ગ્રામ ક્લોરીન સાથે આટલા ગ્રામ ધાતુ સંયોજાય, તો 35.5 ગ્રામ સાથે સંયોજાતો ધાતુનું વજન એનો તુલ્ય ભાર. ત્રિરાશિ પરથી સૂત્ર આવ્યું. હવે ક્લોરીન વોલ્યુમ ઓફ Cl2 ઇન ml STP કદ આપ્યું હોય, બરાબર, અને 35.5 વજન હોય ક્લોરીનનું, તો કદ STP એનું 11,200 મિલીલીટર થાય. એટલે માસ ઓફ મેટલ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ Cl2 ઇન મિલી એટ STP ઇન્ટુ 11,200 મિલીલીટર. ક્લોરાઇડ મેથડ. ન્યુટ્રલાઇઝેશન મેથડ, તટસ્થીકરણની પદ્ધતિ ફોર એસિડ બેઝ. તો ઇક્વિવેલન્ટ માસ ઓફ એસિડ એટલે એસિડનું તુલ્ય દળ અથવા બેઝનું તુલ્ય દળ, તો એનું વજન છેદમાં કદ ઇન્ટુ નોર્માલિટી. આ રીતે એનું એસિડ કે બેઝનું તુલ્ય દળ મળે. W mass of the acid or base in gram, V is the volume of acid or base in liter required for neutralization, N is the normality of base or acid. N normality acid કે base ની, એટલે W છેદમાં વોલ્યુમ ઇન્ટુ નોર્માલિટી, તો પણ તમને તુલ્ય દળ મળે. આ નોર્માલિટીના સૂત્ર પરથી છે ને તુલ્ય દળને કરતા બનાવ્યું છે આપણે,
મેટલ ડિસ્પ્લેસમેન્ટ મેથડ, ધાતુ વિનિમય પદ્ધતિથી પણ આપણે તુલ્ય દળ ગણી શકાય. It is based on the fact that 1 gram equivalent of a more electropositive metal displaces 1 gram equivalent of a less electropositive metal from its salt solution. બરાબર, એટલે વધુ સક્રિય એટલે વધુ વિદ્યુત ધનમય ધાતુ જે હોય એનો 1 ગ્રામ તુલ્યાંક ઓછી વિદ્યુત ધનમય ધાતુના જે ક્ષારનું દ્રાવણ હોય એના 1 ગ્રામ તુલ્યાંકનો વિનિમય કરે ત્યારે આ પદ્ધતિ. તો માસ ઓફ મેટલ એડેડ, તમે જે ધાતુ ઉમેરો એનું વજન છેદમાં માસ ઓફ મેટલ ડિસ્પ્લેસ્ડ, જે ધાતુનો વિનિમય થાય એ. જેમ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો ડૂબાડીએ ત્યારે ઝીંક છે એ આપણે એડ કરી અને કોપર છે એ ડિસ્પ્લેસ થઈ, વિનિમય થાય. ઇક્વલન્ટ માસ ઓફ મેટલ એડેડ ડિવાઇડેડ બાય ઇક્વલન્ટ માસ ઓફ મેટલ ડિસ્પ્લેસ્ડ. એટલે ઝીંકનો સળિયો કોપર સલ્ફેટમાં ઉમેરો તો ઝીંકનું તુલ્ય દળ આવે અહીંયા ઇક્વલન્ટ માસ ઓફ મેટલ એડેડ, અને ઇક્વલન્ટ માસ ઓફ મેટલ ડિસ્પ્લેસ્ડ તો એ કોપરનું તુલ્ય દળ આવે. આ રીતે મેટલ ડિસ્પ્લેસમેન્ટ મેથડથી પણ તુલ્ય દળ ગણી શકીએ, જે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કરેલો છે. પછી ઇલેક્ટ્રોલિટિક મેથડ. તો ઇલેક્ટ્રોલિટિક મેથડમાં આપણે જે શીખી ગયેલા છે ફેરેડેના રૂલ્સમાં, ધ ક્વોન્ટિટી ઓફ સબસ્ટન્સ ધેટ રિએક્ટ્સ એટ ઇલેક્ટ્રોડ when 1 Faraday of electricity is passed is equal to its gram equivalent mass. એટલે કે જે તે પદાર્થનો જથ્થો જે ઇલેક્ટ્રોડ સાથે પ્રક્રિયા કરે, જ્યારે 1 ફેરેડે વિદ્યુત જથ્થો પાસ કરવામાં આવે ને એ ત્યારે એનો કેટલો જથ્થો, તો 1 ગ્રામ ઇક્વેલન્ટ માસ હોય. તો ગ્રામ ઇક્વેલન્ટ માસ બરાબર ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વેલન્ટ વીજ રાસાયણિક તુલ્યાંક ઇન્ટુ 96,500. એટલે વીજ રાસાયણિક તુલ્યાંક તમારો જે મળે એને ગુણ્યા 96,500 કરો એટલે જે તે પદાર્થનું ગ્રામ ઇક્વેલન્ટ માસ મળે. આ પણ સૂત્ર તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં લખાવેલું છે, વીજ રાસાયણિક તુલ્યાંક Z. The ratio of masses of two metals deposited by the same quantity of electricity will be in the ratio of their equivalent masses. એટલે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થતો હોય ને ત્યારે બંને મેટલનું જે દળ જમા થતું હોય એના તુલ્ય કમ્પેરિઝન કરવી હોય આપણે, W2 = E1/E2. એટલે બે ધાતુનું વજન હોય, એકનો તુલ્યભાર જાણતા હોઈએ તો બીજાનો તુલ્યભાર શોધી શકાય ફેરેડેના રૂલ્સ પરથી. ડબલ ડિકમ્પોઝિશન મેથડ, જેમ કે AB + CD પ્રક્રિયા કરી AD + CB એટલે એડીનું ઉત્પન્ન થયું, તો ત્યારે તુલ્ય દળ તો માસ ઓફ કમ્પાઉન્ડ AB અપોન માસ ઓફ કમ્પાઉન્ડ AD ઇક્વલ ટુ ઇક્વલન્ટ માસ ઓફ A પ્લસ ઇક્વલન્ટ માસ ઓફ B divided by equivalent mass of A plus equivalent mass of D. અથવા એમ કહેવાય માસ ઓફ સોલ્ટ ટેકન W1, માસ ઓફ પ્રેસિપિટેટ ઓબ્ટેન W2. એટલે અહીંયા જે W1નું વજન લીધું હોય, અહીંયા જે અવક્ષેપણ થયું હોય એનું વજન W2, તો ઇક્વલન્ટ માસ ઓફ સોલ્ટ E1 divided by equivalent mass of salt in PPT E2. આ રીતે ડબલ ડિકમ્પોઝિશન મેથડથી પણ ઇક્વલન્ટ વેઇટ ગણી શકાય. એટલે ક્યારે આ મેથડ ઉપયોગી, જ્યારે કોઈ પ્રક્રિયક આપેલો હોય સોલ્ટ અને સામેની બાજુનો અવક્ષેપણ મળતો હોય ને એમાંથી કોઈનું તુલ્ય દળ પૂછેલું હોય તો ત્યારે આ મેથડથી કરી શકાય. કન્વર્ઝન મેથડ, આ પદ્ધતિ ક્યારે, વેન one compound of metal is converted to another compound of the same metal. એટલે એક સંયોજન ધાતુનું એક સંયોજનનું રૂપાંતર એના બીજા ધાતુના બીજા સંયોજનમાં થતું હોય ત્યારે, જેમ કે ધાતુનું સલ્ફેટનું રૂપાંતરણ કાર્બોનેટમાં થતું હોય, ધાતુનું સલ્ફેટ નાઇટ્રેટમાં રૂપાંતર થતું હોય તો ત્યારે તો માસ ઓફ કમ્પાઉન્ડ 1, દાખલા કે સલ્ફેટ હોય પેલું કમ્પાઉન્ડ સલ્ફેટ, ધાતુ સલ્ફેટનું વજન છેદમાં માસ ઓફ કમ્પાઉન્ડ 2
એટલે બીજું જે કમ્પાઉન્ડ બન્યું હોય નાઇટ્રેટ આખું સંયોજન એનું વજન ઇક્વલ ટુ E પ્લસ ઇક્વેલન્ટ માસ ઓફ રેડિકલ 1 છેદમાં E, એટલે આ E એટલે કોનું હોય, તમારું ધાતુ હોય ને એનું તુલ્ય ભાર પ્લસ ઇક્વેલન્ટ માસ ઓફ રેડિકલ 1 એટલે તમારી જો પહેલું સંયોજન સલ્ફેટ હોય ને તો SO4 2 માઇનસનું તુલ્ય ભાર, અને આ E એટલે તો મેટલનું, એ તો કોમન જ રહેવાનું. ઇક્વેલન્ટ માસ ઓફ રેડિકલ 2 એટલે બીજો જે ટ્રેડ બન્યો તો NO3 માઇનસનો તુલ્ય દળ. આ રીતે એક જ સંયોજનનું રૂપાંતરણ બીજામાં કન્વર્ટ થતું હોય ત્યારે તુલ્ય ભાર આ રીતે ગણી શકાય. વોલેટાઇલ ક્લોરાઇડ મેથડ, બાષ્પશીલ ક્લોરાઇડની પદ્ધતિ. તો વેલેન્સી ઓફ મેટલ, ધાતુની સંયોજકતા બરાબર ધાતુનું આણ્વીય દળ ધાતુ ક્લોરાઇડનું છેદમાં ધાત્વિય ક્લોરાઇડનું તુલ્ય દળ. આણ્વીય દળ માટે 2 ઇન્ટુ વેપર ડેન્સિટી ઓફ ક્લોરાઇડ, એટલે ક્લોરાઇડ સંયોજનની બાષ્પ ઘનતા ગુણ્યા 2 એટલે એનું આણ્વીય દળ. ઇક્વલન્ટ માસ ઓફ મેટલ ક્લોરાઇડ એટલે ધાત્વિય ક્લોરાઇડનું તુલ્ય દળ. તો ધાત્વિય ક્લોરાઇડનું તુલ્ય દળ શું હોય, તો ધાતુનો તુલ્ય ભાર પ્લસ 35.5. હવે આમાં E જે છે ને કરતા બનાવો તો 2 ઇન્ટુ વેપર ડેન્સિટી ઓફ ક્લોરાઇડ ડિવાઇડેડ બાય વેલેન્સી માઇનસ 35.5 કરો એટલે તુલ્ય દળ મળે મેટલનું. આ અગત્યની પદ્ધતિ. ઓર્ગેનિક એસિડ કાર્બોક્સિલિક એસિડ જે આપણે જોઈએ એના માટેની ખાસ પદ્ધતિ. ઇક્વલન્ટ માસ ઓફ એસિડ, જે તે એસિડનું તુલ્ય દળ 108 ઇન્ટુ માસ ઓફ સિલ્વર સોલ્ટ ડિવાઇડેડ બાય માસ ઓફ સિલ્વર મેટલ માઇનસ 107. બરાબર, વિનિમય પદ્ધતિ છે. આ પદ્ધતિ તમને કરાવેલી છે. એટલે કોઈ એસિડનું તુલ્ય ભાર, કાર્બોક્સિલિક એસિડનો, ઓર્ગેનિક એસિડનો તુલ્ય ભાર ગણવા માટે પદ્ધતિ. આમાંથી MCQ પૂછાઈ ગયો છે. એટલે રકમમાં તમને સિલ્વર ક્ષારનું વજન આપ્યું હોય, કેટલું સિલ્વર ધાતુ જમા થઈનું વજન આપ્યું હોય તો એ બે મૂકો એટલે તમારું બાકીનું સૂત્ર યાદ રાખો એટલે તમને તુલ્ય ભાર મળે એસિડનું. હવે જો આ રીતે ડિટરમાઇન ઇક્વેલન્ટ માસ ઓફ ધ અંડરલાઇન, એટલે હવે સમીકરણ આપ્યું હોય અને આપણે ઇક્વેલન્ટ માસ ગણવાનું કહે તો કઈ રીતે ગણવાનું, તો જો H3PO4 પ્લસ CaOH ટ્વાઇસ gives CaHPO4 પ્લસ 2H. તો અહીંયા આ બે OH નો વિનિમય થયો તો અહીંયા H3PO4 જે છે એની બેઝિકતા 2 હોય. H3PO4 નો તુલ્ય ભાર શું થાય, તો એનો અણુભાર 98 એને ભાગ્યા 2, અહીંયા એનો તુલ્ય ભાર આવે 49. અહીંયા H3PO4 પ્લસ 3 NaOH, અહીંયા 3 OH માઇનસનો વિનિમય થયો એટલે એનો અર્થ એવો થાય અહીંયા H3PO4 ની બેઝિકતા 3 હોય, એનો આણ્વીય દળ કેટલું 98 ભાગ્યા 3. અહીંયા H3PO4 NaOH ઓનલી 1 OH માઇનસનો વિનિમય થયો, અહીંયા એની બેઝિકતા કેટલી H3PO4 ની 1, 98 ભાગ્યા 1 એટલે 98 જેનો તુલ્ય. અહીંયા 2H2 gives 2H2 બરાબર, તો 2H2 પ્લસ O2, તો અહીંયા એક O2 ત્યારે 4H નો વિનિમય થાય છે. તો 1 ગ્રામ H હોય ત્યારે કેટલા O2 નો વિનિમય થાય, 1 H. ત્યારે O2 નું જે આણ્વીય દળ એને ભાગ્યા 4, O2 નું આણ્વીય દળ 32 ભાગ્યા 4 8, O2 નો તુલ્ય ભાર 8. પછી 2CuSO4 પ્લસ 4Ki gives Cu2I2 K2SO4 પ્લસ I2. તો અહીંયા CuSO4 નો તુલ્ય ભાર પૂછ્યો, અહીંયા 2CuSO4 ઇઝ ઇક્વલ ટુ 2 નો વિનિમય થયો તો CuSO4 નું જે આણ્વીય દળ હોય એ જેનું તુલ્ય દળ થાય. તો આપેલ જે સમીકરણ હતા ABCD એના જે અહીંયા આપેલા છે આ એના આન્સર છે. હું બોલતો તો ગયો છું બરાબર, તેમ છતાં જોવું હોય પોઝ કરીને જોઈ શકો. Here 0.376 gram of aluminium react with an acid to displace 0.468 liter of H2. Measured in standard condition, equivalent volume of H2 formed is
પ્રશ્ન એવું કે 0.374 ગ્રામ એલ્યુમિનિયમ એ એક એસિડ સાથે પ્રક્રિયા કરે ને ત્યારે 0.468 લીટર H2 ડિસ્પ્લેસ થાય છે આ પ્રમાણિત કન્ડિશનમાં. ઇક્વેલન્ટ વોલ્યુમ ઓફ H2 ફોર્મ્ડ ઇઝ, તો જે H2 ફોર્મ થાય એનું તુલ્ય કદ શું હોય? બરાબર, તો આપણે અહીંયા શું કહી શકીએ? તો એલ્યુમિનિયમના જેટલા તુલ્યાંક પ્રક્રિયા કરે બરાબર એટલા જ સામે H2ના, તો ઇક્વેલન્ટ ઓફ Al, તો એલનું વજન 0.376 ગ્રામ ડિવાઇડેડ બાય 9 એનો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ 0.468 લીટર H2 બરાબર. એટલે તો 1 ઇક્વેલન્ટ ઓફ એલ્યુમિનિયમ ત્યારે કેટલા? તો એલ્યુમિનિયમનો એક તુલ્યાંક હોય ત્યારે કેટલું? તો 11.2 લીટર H2. તો આ ઇક્વેલન્ટ વોલ્યુમ ઓફ H2 આવે બરાબર. એલ્યુમિનિયમનો તુલ્ય દળ 9 છે, તો 1 ઇક્વેલન્ટ ઓફ એલ્યુમિનિયમ હોય ને ત્યારે 11.2 લીટર H2 ડિસ્પ્લેસ થાય, ફોર્મ થાય. પછી જો ધ સેમ અમાઉન્ટ ઓફ a metal combines with 0.200 gram of oxygen and with 3.17 gram of halogen. એટલે એક સરખો જથ્થો ધરાવતી ધાતુ 0.200 ગ્રામ ઓક્સિજન અને 3.17 ગ્રામ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. હેન્સ ઇક્વેલન્ટ માસ ઓફ હેલોજન, તો ઇક્વેલન્ટ માસ હેલોજનનું શું હોય? તો 0.20 ગ્રામ ઓક્સિજન, 3.17 ગ્રામ હેલોજન બરાબર. ધાતુનું તો એક સરખું જ અમાઉન્ટ પ્રક્રિયા કરે એટલા સાથે, તો 8.20 ગ્રામ સાથે 3.17 ગ્રામ હેલોજન છે, તો 8 ગ્રામ ઓક્સિજન ત્યારે કેટલું હોય? તો 126.8 ગ્રામ ઇક્વેલન્ટ માસ ઓફ હેલોજન થાય. 1 gram of metal nitrate gave 0.86 of metal sulfate. 1 ગ્રામ ધાતુ નાઇટ્રેટ 0.86 મેટલ સલ્ફેટ આપે. કેલ્ક્યુલેટ ઇક્વેલન્ટ વેઇટ ઓફ મેટલ, તો ધાતુનું તુલ્ય દળ શોધો. તો ધાતુ સરખી છે પણ એના રેડિકલ ડિફરન્ટ છે. NO3 N gives M2SO4 N. તો ઇક્વેલન્ટ ઓફ મેટલ નાઇટ્રેટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેલન્ટ ઓફ મેટલ સલ્ફેટ. હવે ઇક્વેલન્ટ બરાબર, તો 1 ગ્રામ મેટલ નાઇટ્રેટ છે એનું વજન, તો 1/, આ MnO3 નો તુલ્ય દળ. અહીંયા M, તો એમનો તુલ્ય દળ આપણે ખબર નથી એટલે A/N જે કાંઈ સંયોજકતા હોય પ્લસ 62 નાઇટ્રેટની બરાબર, તો 62/1 કારણ કે નાઇટ્રેટની ઉપર સંયોજકતા 1 હોય -1 ઇક્વલ ટુ 0.86 ગ્રામ મેટલ સલ્ફેટનું વજન છેદમાં એનો તુલ્ય ભાર એટલે એનો તુલ્યાંક થાય. એનો તુલ્ય ભાર એટલે શું હોય? તો મેટલ પ્લસ સલ્ફેટનો તુલ્ય. મેટલનો તો આપણે ખબર નથી, એ છેદમાં એની સંયોજકતા પ્લસ સલ્ફેટ એટલે સલ્ફેટનું વજન 96 થાય અને એની સંયોજકતા 2. એટલે હવે અહીંયા A/N એટલે મેટલનો તુલ્ય દળ છે એટલે E મૂકી શકાય. એટલે અહીંયા બંને જગ્યાએ E મૂકી દો અને સાદુરૂપ આપો. E બરાબર તમારો 38 જેવો આવે. આ એનો તુલ્ય ભાર. એટલે આ એક ધાતુના એક સંયોજનમાંથી બીજું સંયોજન બને ને ત્યારે તુલ્ય ભાર ડિસ્પ્લેસમેન્ટ મેથડ.